તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા ફાયર સેફટી અને સ્કૂલ વાહનોને લઈને જાહેર કરવામાં આવેલા નીતિ નિયમોનું કેટલી હદે પાલન થાય છે તે પણ એક મોટો પ્રશ્ન છે કે જ્યાં જે નિયમો અંગેનું જે ચેક કરતા જે નિયમોનો સરેઆમ ઉલ્લંઘન થતો જોવા મળ્યું છે, ત્યારે આરટીઓના નિયમ મુજબ બાળકોને શાળાએ લઈ જતી ઓટો રિક્ષાના નિયમ અલગ અલગ હોય છે, જેમાં ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને મુખ્ય પ્રશ્ન આવતો હોય છે। ત્યારે આરટીઓએ નક્કી કરેલી સંખ્યા મુજબ વાહનોમાં બાળકોને બેસાડવા જોઈએ, પરંતુ તેના કરતા પણ મહત્વની વાત એ છે કે રિક્ષા ફાયર સેફટીના સાધનો લાગેલા હોવા જોઈએ, પરંતુ આજે વેકેશન બાદ સ્કૂલના પ્રથમ દિવસે બાળકોને મૂકવા આવેલ સ્કૂલ વાહનોમાં 90% થી વધારે વાહનોમાં ફાયર સેફટીના સાધનો દેખાયા ન હતા, કે જ્યાં સ્કૂલ વાનમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી જે પહેલા હતી, કે જ્યાં સીએનજી પર ચાલતી સ્કૂલ વાનમાં પણ વિદ્યાર્થીઓને જોખમી રીતે બેસાડવામાં આવ્યા હતા। ત્યારે સ્કૂલ શરૂ થતા ફાયર સેફટીની તપાસને લઈને શિક્ષણ વિભાગ, ટ્રાફિક વિભાગ અને આરટીઓ વિભાગ વચ્ચે સંકલનનો સીધો અભાવ જોવા મળી રહ્યો હતો। ત્યારે આરટીઓ દ્વારા તપાસ કરવા માટે જે જરૂરી પગલાં લેવા જોઈએ તે લેવાયા ન હતા। ત્યારે બીજી તરફ આજે સ્કૂલમાં બાળકોને મૂકવા આવેલા સ્કૂલના રિક્ષા ચાલકો સાથે પણ વાત કરી અને જાણ્યું કે જો તંત્રના પરિપત્રના નિયમો રિક્ષા ચાલકો અનુસરે તો તેમને કેવી તકલીફ પડે, કે જ્યાં રિક્ષા ચાલક રોહિત પટેલે જણાવ્યું કે અમે પણ વાલીઓને કહીએ છીએ કે નવા નિયમ પ્રમાણે હવે બાળકોને ઓછા બેસાડવા પડશે, એટલે થોડું ભાડું વધી જશે, તમે સમજીને અમને ભાડું વધારીને આપજો। જો વાલીઓ કહે છે કે કેસ અમારી પાસે વધારે આવક નથી અને એટલે વાલીઓ પર પણ એક બોજો આવી રહ્યો છે, ત્યારે બાળકોની સંખ્યા ઓછી થાય એટલે અમારી પણ મુશ્કેલી વધે છે અને અમને પણ પોસાય એટલે અમે વધુ ભાડું લેવાની વાત કરીએ છીએ। તો વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ઘણા વાલીઓ તો પોતાના બાળકોને રિક્ષામાં કે વાનમાં મોકલવાનું પણ બંધ કરી રહ્યા છે, કે જ્યાં એક બાજુ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો હતો અને ત્યારબાદ તમામ જે એકમો જે છે, જીમ હોય, સ્કૂલ હોય કે પછી ગેમ ઝોન હોય, તમામ જગ્યાએ ફાયર સેફટી અને લાયસન્સને લઈને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ઉલ્લેખનીય છે કે ગઈકાલે 13 તારીખે રાજ્યની તમામ જે સ્કૂલો જે છે એ સ્કૂલોનો સત્રનો પ્રથમ દિવસ હતો અને જ્યાં સ્કૂલોમાં કે જે બાળકો જે છે સ્કૂલ વાનમાં કે રિક્ષામાં જે સ્કૂલે જતા હોય છે, ત્યારે આ અંગેની જે કેટલાક નીતિ નિયમો રાજ્ય સરકાર દ્વારા જે બનાવવામાં આવેલા છે, પરંતુ આ નીતિ નિયમો છે તેને લઈને ક્યાંક રિક્ષા ચાલકો જે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે કેટલાક વાલીઓ પરેશાન થઈ રહ્યા છે। જ્યાં નીતિ નિયમો તો બનાવવામાં આવ્યા છે કે જ્યાં રિક્ષા ચાલકો એવું કહી રહ્યા છે કે અમે નીતિ નિયમોને પાલન કરવા માટે કટિબદ્ધ છીએ, અમે નીતિ નિયમોનું પાલન કરીશું, પરંતુ જે ભાવ છે એ વધારવામાં આવે। ત્યારે બીજી બાજુ કેટલાક વાલીઓ એવું કહી રહ્યા છે કે અમે પણ નીતિ નિયમોનું પાલન કરવા માંગીએ છીએ, પરંતુ અમારી પાસે પૈસા નથી જેટલે અમે ડબલ ભાડું આપી શકીએ તેમ નથી। ત્યારે હાલ તો વાલીઓ અને રિક્ષા ચાલકો જે છે બંને વચ્ચેની જે પોતાનો પક્ષ રજૂ કર્યો છે, ત્યારે જે કહી શકાય કે ત્યાં બાળકોનું શું, કારણ કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો ત્યાં આક્ષેપ પ્રતિ આક્ષેપ નથી ચાલતા, ત્યાં તો કોઈનો જીવ જતો હોય છે। ત્યારે હવે વાત એ છે કે આરટીઓ વિભાગ હોય કે પછી જે અન્ય તંત્ર હોય કે તેઓ દ્વારા સંકલન જરૂરથી કરવું જોઈએ અને સંકલન કરી આ જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન લાવવાનો પૂરતો પ્રયત્ન કરવો જોઈએ। ત્યારે હાલ તો જે ટ્રાફિક નિયમો, ફાયર સેફટીના નિયમો જેવા અનેક જે નિયમો છે તેના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે। પેરેન્ટ્સને અમે કહીએ છીએ કે ભાઈ અમે 6 બચ્ચા લાવવાના છે, 6 બચ્ચા, હવે એની ફી જરાક અમને તો બહુ પોસાડ્યું નથી, પણ હવે તમે જે સમજીને કરી આપજો। બીજું શું કે છે હવે લોકો કહે કે અમારા ધંધા પાણી તો ઓછા છે ને ભાઈ, મીડિયમ ક્લાસ છે એ લોકો બધા ભાઈ। તો કઈ નથી, અહીંયા બધું સાકાર છે, સ્કૂલનું બી સાકાર છે ને આ બધા રિક્ષા ડ્રાઈવરનું બધું સાકાર જ છે, પણ એ જે કાનૂન છે કે ભાઈ આટલા બચ્ચા લાવવાનો અમને પોસાવવું જોઈએ ને, મને પોસાય ને અમારે તો પછી અમે 6 બચ્ચા લાવું કે 4 બચ્ચા લાવું તો એ બોજો પેરેન્ટ્સ પર પડશે। પેરેન્ટ્સ બિચારા બી એ લોકો પેરેન્ટ્સની અમની પરિસ્થિતિ ખરાબ છે, કે ધંધાનું કોઈનું મેં 2-3 પેરેન્ટ્સ સાથે વાત થઈ કે હમણાં કંઈ જ ધંધો નથી, હીરા બજાર બી ઠપ ને બધું ઠપ, એટલે એ લોકોને અમારે તો ફી વધારે તો એ લોકોને બી તકલીફ પડે। 4 બચ્ચા કે 6 બચ્ચા જે રૂલ છે એનાથી જ લાવવાના અમે રૂલ। અમારા ત્યાં પોલીસ ખાતાનું બી બહુ સરકાર છે, એ લોકોને લાઈન ગાઈડલાઈન હાથે જ ચાલવાના અમે।